કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે મજામાં હશો. તો આજે આપણે આસપાસ વિષય શીખવાના છીએ. આસપાસ વિષયની અંદર આપણે છેલ્લે 15મું જે પ્રકરણ હતું બજારથી ઘર સુધી એ આપણે પૂર્ણ કર્યું હતું. તો આજે નવા પ્રકરણની શરૂઆત કરવાના છીએ. પ્રકરણ નંબર 16, કામનો મહિનો. પ્રકરણનું નામ છે કામનો મહિનો. હવે કામનો મહિનો આ જે પ્રકરણ છે એ પ્રકરણની અંદર પક્ષીઓની વાત કરવામાં આવી છે. બરાબર? પક્ષીઓ, પ્રાણીઓ, એ પ્રાણીઓ અને પક્ષીઓમાં જે વિવિધતા હોય છે એ વિવિધતાની અહીં વાત કરવામાં આવી છે. તો આપણે પક્ષીઓ અને પ્રાણીઓમાં જે વિવિધતા રહેલી છે એ વિવિધતાના આધારે આપણે એને ઓળખી શકીએ છીએ. દાખલા તરીકે પક્ષીની ચાંચ, બધા જ પક્ષીની ચાંચ અલગ અલગ હોય છે, રંગ અલગ હોય છે, આકાર અલગ હોય છે. એવી રીતે પક્ષીઓના પગના પંજા અલગ હોય છે. પ્રાણીઓમાં જોઈએ તો પ્રાણીઓના દાંત, પક્ષી અથવા પ્રાણીઓના રહેઠાણ અલગ અલગ હોય છે. બરાબર ને? તો આપણે અવલોકનક્ષમ લક્ષણોના આધારે પ્રાણીઓ, પક્ષીઓ, છોડ, પદાર્થ વગેરેને આપણે જૂથ પાડી શકીએ છીએ. બરાબર ને? કે આ પક્ષી કહેવાય, પક્ષીને 2 પગ અને 2 પાંખ હોય છે એ રીતે, અને પ્રાણી હોય તો એના 4 પગ હોય છે. એ રીતે આપણે એને અલગ અલગ જૂથ પાડી શકીએ છીએ. બરાબર? તો આપણી આસપાસ વિવિધ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે ને. આપણા ફળિયામાં, આપણી શેરીની અંદર ઘણા બધા પશુ, પંખી, જીવજંતુ આપણે જોઈએ છે ને. હવે જે પ્રાણીઓ હોય છે એ પ્રાણીઓમાં તેમના કદ, એમના રંગ, શરીરના અંગો, ખોરાક લેવાની ટેવ, હલનચલનના પ્રકાર અને રહેઠાણ, એમાં પણ આપણે વિવિધતા જોઈ શકીએ છીએ ને. જે ઘરે પાળેલા પ્રાણીઓ હશે એના માટે અલગ કોડ બનાવ્યું હશે. ગાય ભેંસ હોય તો, બકરા હોય તો એના માટે વાળો બનાવ્યો હોય છે. બરાબર ને? પક્ષીઓ ઘરમાં પાળ્યા હશે તો ઘરમાં એના માટે પિંજરું બનાવ્યું હશે, અને બહાર રહેતા હશે તો એ પક્ષીઓ ઝાડ ઉપર માળો બનાવીને રહેતા હશે. બરાબર? તો આ રીતે આપણે એનામાં વસવાટમાં, એના હલનચલનમાં, એના અંગોમાં આપણે વિવિધતા જોઈ શકીએ છીએ. પછી બીજું શું જોઈ શકીએ છીએ? તો પ્રાણીઓના શરીરના અંગોમાં પણ વિવિધતા હોય છે ને વિવિધતા. જેમ કે કેટલાક પ્રાણીઓને પૂંછડી હોય છે, કેટલાકને સૂંઢ હોય છે, તો કેટલાક પ્રાણીને 2 કે તેથી વધુ પગ હોય છે, તો કેટલાકને પગ નથી હોતા, કેટલાકને ચાંચ હોય છે, પાંખ હોય છે, તો કેટલાકને શિંગડા હોય છે. આ રીતે આપણે પ્રાણીઓમાં વિવિધતા જોઈ શકીએ છીએ. પછી જે પ્રાણીઓ છે, પ્રાણીઓ એટલે એની અંદર પક્ષી, જીવજંતુ, પ્રાણી બધું જ આવી જાય. બરાબર? પશુ. તો એ પ્રાણીઓની જે ખોરાક લેવાની રીતો હોય છે એ પણ જુદી જુદી હોય છે. બરાબર? કેટલાક પ્રાણીઓ મોં વડે કે જીભ વડે ખોરાક લેતા હોય છે, તો કેટલાક પ્રાણીઓ ચાંચ વડે ખોરાક લે છે, તો કેટલાક પ્રાણીઓ સૂંઢ વડે, તો કેટલાક પ્રાણીઓ જે પોતાના આગળના જે 2 પગ હોય છે ને એ 2 પગ વડે, તો કેટલાક પ્રાણીઓ શું કરે છે? પોતાના 2 પગ વડે ખોરાકને પકડે છે અને એનાથી ખાય છે. હવે તમે આ પ્રાણીઓની જે ખોરાક લેવાની રીત છે અથવા પાણી પીવાની રીત એમ કહીએ તો તમે 3જા ધોરણમાં શીખી ગયા હશે. બરાબર? કયા કયા પ્રાણીઓ જીભથી પાણી પીવે છે, કયા પ્રાણીઓ મોંથી પાણી પીવે છે, તમે શીખી ગયા છો 3જા ધોરણમાં. પછી આપણે એમના રહેઠાણની વાત કરીએ. પ્રાણીઓના રહેઠાણની જો વાત કરીએ એટલે કે જે એમનો વસવાટ છે એ વસવાટ, એમાં પણ આપણે અલગતા એટલે કે વિવિધતા જોઈ શકીએ છીએ. બરાબર? પશુઓ જે હોય છે પોતાના બનાવેલા રહેઠાણમાં રહે છે પશુઓ, અને જો પાલતુ પ્રાણીઓ હશે તો એના માલિકે જે બનાવ્યું હશે એના માટે રહેવા માટે એનું રહેઠાણ એ રહેઠાણમાં રહેતા હશે. બરાબર? તમે પણ તમારા ઘરે પશુઓ પાળ્યા હોય
તો એ પશુઓ માટે આપણે રહેઠાણ બનાવીએ ને, ગાય ભેંસ બકરી જે કંઈ પાળ્યું હોય એના માટે આપણે રહેઠાણ બનાવીએ છીએ. તો એ પાળેલા જે પ્રાણીઓ હોય એ માલિકે બનાવેલા રહેઠાણમાં રહે છે. પછી કેટલાક પ્રાણીઓ તમે જોયા હશે તો જમીન પર પણ રહે છે અને પાણીમાં પણ રહે છે, બરાબર. પછી પક્ષીઓ તો એ રહેવા અને ઈંડા મૂકવા માટે વિવિધ પ્રકારના માળા બનાવતા હોય છે. હવે માળા બનાવવાની વાત આવી તો આપણે પક્ષીઓની માળા બનાવવાની રીત તથા જગ્યાની જે પસંદગી હોય છે ને એમાં પણ વિવિધતા જોવા મળે છે. અમુક પક્ષીઓ કઈ રીતે માળા બનાવતા હોય છે, અમુક પક્ષીઓ ઘાસ ફૂસથી માળા બનાવતા હોય, અમુક પક્ષીઓ પાંદડાથી માળા બનાવતા હોય છે, તો અમુક પક્ષીઓ કોઈ કાટમાળ લાવીને માળા બનાવતા હોય છે. તમે કાગડાને જોયો છે? કાગડાનો માળો જોયો છે? કાગડાનો માળો કાટમાળથી બનેલો હોય છે, ઘાસ ફૂસ વગેરે, બરાબર, એનાથી બનેલો હોય છે. કાગડો આ રીતે માળો બનાવે છે. જ્યારે આપણે દરજીડાનું નામ સાંભળ્યું છે, આ એક પક્ષી છે, એની વાત અહીં આવશે આ પ્રકરણની અંદર, બરાબર, આપણે પાઠ ચલાવીએ ત્યારે. તો એ જે દરજીડો આપણે કહીએ છીએ, દરજીડો પાંદડા સીવીને માળો બનાવે છે. પછી સુગરીનો માળો જોયો છે તમે? સુગરીનો માળો પણ બહુ સુંદર હોય છે. તો આ રીતે એ લોકોની જે માળા બનાવવાની રીત હોય એ પણ અલગ અલગ હોય છે, એના માટેની જગ્યા પણ અલગ હોય છે. એવી જ રીતે આપણે દરેક પક્ષીની વાત કરીએ તો દરેક પક્ષીની જે ચાંચ હોય છે એ પણ એક સરખી હોતી નથી. તમે જોઈ હશે ને ચાંચ, અમુક પક્ષીની ચાંચ જાડી હોય છે, અમુક પક્ષીની ચાંચ વાંકી હોય છે, અમુક પક્ષીની ચાંચ ધારદાર અણીદાર હોય છે, બરાબર. અને ઉપયોગની દ્રષ્ટિએ પણ તેમાં વિવિધતા જોવા મળે છે. કોઈ પક્ષીની ચાંચ ટૂંકી હોય છે, કોઈ પક્ષીની ચાંચ લાંબી હોય છે, કોઈ પક્ષીની ચાંચ ચપટી હોય છે, તો કોઈ પક્ષીની ચાંચ વાંકી હોય છે. વાંકી ચાંચ કોની હોય છે? તો પોપટની ચાંચ વાંકી હોય છે, બરાબર. પછી આપણે પ્રાણીઓના દાંતનો ઉપયોગ, તો જે પ્રાણીઓ હોય છે એ પ્રાણીઓ પોતાના દાંતનો ઉપયોગ ઘાસ છે, પાન છે, કૂણી ડાળીઓ છે, એ ડાળીઓને ચાવવા માટે અથવા ખોરાકને પકડવા માટે અથવા ખોરાકને તોડવા માટે અથવા એને ચીરવા માટે તેમજ વસ્તુઓને કાપવા માટે અથવા કોતરવા માટે ઉપયોગ કરે છે. હવે આપણે જો એ પક્ષીની વાત કરીએ તો એના જે પંજા હોય છે એ પણ એક સરખા હોતા નથી. હવે પંજાના ઉપયોગની દ્રષ્ટિએ પણ એમાં આપણે વિવિધતા જોઈ શકીએ છીએ. હવે તમે કેટલાક પક્ષીઓના પંજા જોયા હશે તો એ પંજા જે છે આંગળીઓની જેમ જુદા જુદા હોય છે, જ્યારે કેટલાક પક્ષીઓના પંજા આંગળીઓમાં ચામડી સાથે જોડાયેલા હશે. એવા પક્ષીઓ તમને ખબર છે કે જેમની પંજા જે હોય છે આંગળીઓમાં ચામડીની સાથે જોડાયેલા હોય છે? તો તમે બતકના પંજા જોયા હશે, એ ચામડી સાથે જોડાયેલા હોય છે. તો કેટલાક પક્ષીના પંજા કેવા હોય છે? ખૂબ જ લાંબા હોય છે. કેટલાક પક્ષીઓના પંજા વળે તેવા, તો કેટલાકના પંજા નોરવાળા હોય છે, એટલે કે જે નખ જેવા હોય છે ને એ નખવાળા હોય છે, બરાબર. તો આ રીતે આપણે આ પાઠની અંદર આ બધું શીખવાના છીએ, બરાબર. તો આ બધી વિગતવાર માહિતી આપણે પ્રકરણની અંદર જોઈએ. તો આપણે પ્રકરણ ચાલુ કરીએ. પ્રકરણ નંબર 16, કામનો મહિનો. જુઓ, અહીં એક એડ્રેસ આપેલું છે, બાલ મંદિર, ભાવનગર, 13 એપ્રિલ 1936. વહાલા બાળકો, બપોરના 3 વાગ્યા છે. બપોરના 3 વાગ્યા છે. આકાશમાં વાદળો નથી. સૂર્ય તપી રહ્યો છે. ચકલીઓ, કબૂતરો અને ફૂલ ચકલીઓએ જોડીઓમાં તેમના માળા બનાવવાનું શરૂ કરી દીધું છે. ઘણા પક્ષીઓએ તેમના માળા બનાવી લીધા છે. થોડા માળામાં તો ઈંડા સેવવાનું કામ ચાલે છે. પક્ષીઓએ તેમના બચ્ચાઓને જુદા જુદા પ્રકારના જીવજંતુ અને બીજી વસ્તુઓ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે. હવે બપોરના 3 વાગેલા છે. આકાશમાં વાદળો નથી, એટલે સૂરજનો તડકો છે, સૂર્ય તપી રહ્યો છે. હવે જે ચકલી છે, કબૂતર છે, ફૂલ ચકલીઓ છે, એમણે શું કરી દીધું છે? જોડીઓમાં, એટલે કે ડબલ બબ્બેની જોડીઓમાં માળા બનાવવાનું કામ શરૂ કરી દીધેલું છે.
અને અમુક પક્ષીઓએ તો માળા પણ બનાવી દીધેલા છે અને થોડા માળામાં તો ઈંડા સેવાનું કામ પણ ચાલે છે, એટલે ઈંડા પણ મુકાઈ ગયા છે અને એને સેવન કરવાનું કામ પણ ચાલી રહ્યું છે. હવે પક્ષીઓએ તેમના બચ્ચાઓને જુદા જુદા પ્રકારના જીવજંતુ અને બીજી વસ્તુઓ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે. અમારા આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે. શું કીધું છે? અમારા આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે. માળામાં હજુ એક ઈંડું છે, પરંતુ તે સેવવામાં આવ્યું નથી. હવે શું કહે છે? એના આંગણામાં એક કબૂતરનું બચ્ચું છે અને માળામાં એક ઈંડું છે, પરંતુ તે સેવવામાં આવ્યું નથી. શું કહે છે? તે સેવવામાં આવ્યું નથી. હવે આગળ શું કહે છે? તો ગોપાલભાઈના ઘરના રસ્તે રોડની બાજુ પર ઘણા પથ્થરો છે. તો આ પથ્થરો વચ્ચેની જગ્યામાં એક દેવચકલીએ ઈંડા મૂક્યા છે. કોણે? દેવચકલીએ ઈંડા મૂક્યા છે. બચ્ચુભાઈએ મને તે બતાવ્યા. મેં દૂરબીન વડે તે જોયા. મેં જોયું માળો ઘાસનો બનેલો છે. તેની ટોચ ઉપર નરમ ડાળીઓ, મૂળ, ઊન, વાળ અને પીંજેલું રૂ હતા. આ રીતે દેવચકલીએ તેનો માળો બનાવ્યો છે. હવે જે દેવચકલી છે એણે પોતાના માળામાં ઈંડા મૂકી દીધા છે, બરાબર? અને તે ઝાડની ટોચ પર છે એટલે દૂરબીન વડે જુએ છે. દૂરબીન વડે જુએ છે તો એ માળો ઘાસનો બનેલો હતો અને તેની જે ટોચ છે એ ટોચ શેની બની છે? તો નરમ ડાળીઓ, મૂળ છે, ઊન છે, વાળ અને જે પીંજેલું રૂ હોય છે એનાથી એણે માળો બનાવ્યો હતો. હવે તેના બચ્ચાઓ માટે કેવું નરમ અને હૂંફાળું ઘર. દેવચકલી કાગડા જેવી નથી. એણે દેવચકલીએ નરમ વસ્તુઓથી માળો બનાવ્યો છે. શેનાથી? નરમ વસ્તુઓથી માળો બનાવ્યો છે. કાગડા જેવી નથી. કેમ એવું કીધું છે કાગડા જેવી નથી? તો કાગડાનો માળો કેવો હોય છે? મેં તમને આગળ કીધું તેમ કાગડાનો માળો બધા પ્રકારની વસ્તુઓથી બનેલો હોય છે, તાર અને લાકડાનો પણ. જે કાગડો હોય છે કાગડાનો માળો કાટમાળ, તાર, લાકડા આવી કઠણ વસ્તુઓથી બનેલો હોય છે. એટલે દેવચકલીનો માળો છે અલગ છે, અલગ પ્રકારનો, એટલે કે નરમ વસ્તુઓથી બનેલો માળો છે, બરાબર? હવે આગળ શું કીધું છે આપણને ગીજુભાઈ બધેકાએ? તો મેં દેવચકલીના માળામાં બચ્ચું પણ જોયું. તે તેની ચાંચ પહોળી રાખીને બેઠું હતું. તેનું મોં અંદરથી લાલ હતું. એટલી વારમાં દેવચકલી ઉડતી માળામાં આવી અને બચ્ચાની ખુલ્લી ચાંચમાં કંઈક મૂક્યું. કદાચ થોડા નાના જીવજંતુ હશે. ત્યાં સુધીમાં સાંજ પડવા આવી હતી. દેવચકલી તેના બચ્ચાઓ સાથે ગોઠવાઈ ગઈ હતી. હવે એ શું કહે છે? તો દેવચકલીના માળામાં બચ્ચું પણ હતું અને તે જે બચ્ચું છે ને એ ચાંચ પહોળી કરીને બેઠું હતું. હવે કોઈ પણ માળામાં તમે બચ્ચાને જોશો ને તો એ બચ્ચું ચાંચ આમ પહોળી કરીને જ બેઠેલું હશે. એને ખબર છે કે એની માં બહાર એના માટે કંઈક ખાવાનું લેવા ગઈ છે, એટલે એ મોં ખુલ્લું રાખીને પહોળું રાખીને જ બેઠેલું હોય છે. અને એનું જે મોં છે કેવું હતું? અંદરથી લાલ હતું. અને એટલી વારમાં એ જુએ છે, એટલી વારમાં તો જે દેવચકલી છે એ ઉડતી માળામાં આવે છે અને બચ્ચાની ચાંચમાં કંઈક મૂકે છે. એટલે કે થોડાક જીવજંતુ હશે, એ નાના જીવજંતુ એના ચાંચમાં મૂકે છે. અને ત્યાં સુધીમાં તો સાંજ પડવા આવી હતી. એટલે દેવચકલી જે છે શું કરે છે? બચ્ચા સાથે માળામાં ગોઠવાઈ જાય છે. હવે તમે જાણો છો કે કોયલ ખૂબ જ મધુર ગાય છે. તમે જાણો છો કે કોયલ પોતાનો માળો બનાવતી નથી. તે તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે અને કાગડા પોતાના ઈંડા સાથે તેના ઈંડાને પણ સેવે છે. હવે તમને ખબર જ હશે કોયલ અને કાગડાની વાત, બરાબર ને? કે જે કોયલ છે એ કોયલના માળાની અંદર જે કાગડો છે કાગડો માળામાં ઈંડા મૂકે છે. આવું કેમ કરતી હશે કોયલ?
તો જે કોયલ છે એ કાગડા સાથે મળતી આવે છે, એટલે કે રંગ અને આકારમાં કાગડાને મળતી આવે છે. એટલે કાગડો પોતાના ઈંડા કોયલના માળામાં મૂકી દે છે. એટલે સાથે સાથે કોયલના ઈંડા સાથે કાગડાના ઈંડા પણ સેવાઈ જાય છે, અને જ્યારે બચ્ચા ફૂટે છે ત્યારે એને ખબર પડે છે કે કોયલ અને કાગડાના બચ્ચામાં. હવે જુઓ, નજીકમાં એક નાનું વૃક્ષ છે, તેની ડાળી પર માળો લટકે છે. પક્ષીઓ અદ્ભુત રીતે જુદા હોય છે. કાગડો એનો માળો વૃક્ષ ઉપર ઊંચે બનાવે છે. બરાબર, કાગડો હંમેશા કાગડાનો માળો તમે જોશો તો ડાળી ઉપર એકદમ ખૂબ જ ઊંચે ટોચ પર હોય છે એનો માળો. અને માળો કેવો હોય છે? કાટમાળથી બનેલો હોય છે. હવે કબૂતર, તો કબૂતર તેનો માળો થોરના કાંટાઓમાં અથવા મહેંદીની વાળમાં બનાવે છે. અથવા તમે જોયું હશે કોઈ અવાવરું જગ્યા હોય છે, અવાવરું કોઈ કૂવો હોય છે અથવા કોઈ ખંડેર ઘર પડ્યું હોય, બંધ ઘર પડ્યું હોય, તો એવી જગ્યાઓ ઉપર આ કબૂતર માળા બનાવતા હોય છે. ચકલીઓ આજુબાજુ બધી આપણા ઘરમાં અને બહાર પણ જોવા મળે છે. હવે તે તેનો માળો ગમે ત્યાં બનાવી દે છે. તમે ચકલીઓને જોઈ હશે તો ચકલીઓ આપણા ઘરમાં પણ બનાવી દે છે માળો, આપણા આંગણામાં પણ બનાવી દે છે, ઝાડ ઉપર પણ બનાવી દે છે, ગમે ત્યાં બનાવી દે છે. કબાટની ટોચ પર, અરીસા પાછળ, છાજલી પર, બરાબર, ગમે ત્યાં બનાવી દે છે. આ ચિત્ર દેખાય છે, ચિત્રમાં એ કોણ છે? તો એ છે કંસારો, એને બારબેટ કહેવાય. શું કહેવાય? બારબેટ. હવે કબૂતર પણ તેનો માળો આ જ રીતે બનાવે છે. કઈ રીતે બનાવે છે? તો જે રીતે ચકલી બનાવે છે એ રીતે. તેઓ તેમનો માળો ઘણી વખત જૂના અને ઉજ્જડ મકાનોમાં બનાવે છે. બરાબર, કબૂતર મેં તમને કીધું આગળ તેમ અવાવરું જગ્યા ઉપર, એટલે કે જૂના અને ઉજ્જડ મકાનો હોય છે એમાં પોતાનો માળો બનાવતા હોય છે. પછી કંસારો, જે પક્ષી મેં તમને આગળ કીધું બારબેટ, એ પક્ષીનો ટક 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 અવાજ ઉનાળામાં આપણને સંભળાય છે. એ શું કરે છે? તો તેનો માળો વૃક્ષના થડમાં કાણું કરીને બનાવે છે. કઈ રીતે બનાવે છે કંસારો પોતાનો માળો? તો જે વૃક્ષ હોય છે એ વૃક્ષની થડમાં કાણું પાડે છે અને એની અંદર બનાવે છે. પછી આ ચિત્ર દેખાય છે, શેનું ચિત્ર છે? તો એ ચિત્ર છે દરજીડાનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? એ ચિત્ર દરજીડાનું છે. બરાબર, આ દરજીડો છે, આ એનો માળો છે. બરાબર, શેનો માળો છે? એ દરજીડાનો માળો છે, આ દરજીડો. બરાબર, હવે દરજીડો તેની તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ કરીને 2 પાંદડાઓ સીવીને ઝાડીઓમાં માળો બનાવે છે. તે તેણે બનાવેલા પાંદડાની ઘડીમાં ઈંડા મૂકે છે. આ તેનો માળો છે. હવે જો કેવી રીતે બનાવે છે? તો એની જે તીક્ષ્ણ ચાંચ હોય છે ને એનો ઉપયોગ કરે છે. તો દરજીડાની ચાંચ જુઓ કેવી દેખાય છે તમને? ખૂબ જ તીક્ષ્ણ દેખાય છે. દેખાય છે ને? આ એની ચાંચ એકદમ તીક્ષ્ણ છે. તો આપણે સોયથી કેવી રીતે સીવીએ છીએ એવી જ રીતે આ દરજીડો પોતાના ચાંચથી, તીક્ષ્ણ ચાંચથી પાંદડાઓને સીવીને જાળીમાં માળો બનાવે છે. અને જે પાંદડાની ઘડી હોય છે ને એ ઘડીમાં એ ઈંડા મૂકે છે. બરાબર, તો આ એનો માળો છે. પછી આગળ જુઓ, ફૂલ સૂંઘણી. આ છે ફૂલ સૂંઘણી. બરાબર, હવે જુઓ ફૂલ સૂંઘણી, આ ફૂલ સૂંઘણી છે અને આ એનો માળો છે. તો ફૂલ સૂંઘણી તેનો માળો વૃક્ષની નાની ડાળીઓમાં અથવા ઝાડીઓમાં લટકતો બનાવે છે. તે જ સાંજે અમે ફૂલ સૂંઘણીનો માળો જોયો. હવે તે જ દિવસે આ બધાનો માળો જોયો, એની સાથે સાથે ફૂલ સૂંઘણીનો માળો પણ જુએ છે. અને એનો માળો ક્યાં હોય છે? તો વૃક્ષની જે નાની ડાળીઓ હોય છે અથવા ઝાડીઓમાં લટકતો બનાવે છે. હવે અહીં જેનો માળો દેખાય છે, જુઓ દેખાય છે ને આ માળો, એ માળો શેનો બનેલો છે એ તમે અનુમાન કરી શકો છો?
તો એ માળાની અંદર આપણને વાળ, ઘાસ, પાતળી સળીઓ, સૂકા પાંદડા, પીંજેલું રૂ, ઝાડની છાલના ટુકડા, કપડાના ચીથરા અને કરોળિયાના જાળા હોય છે, બરાબર. કઈ કઈ વસ્તુઓ હોય છે? તો જે ફૂલ સૂંગણી હોય છે, ફૂલ સૂંગણીના માળામાં વાળ, ઘાસ, પાતળી સળીઓ, સૂકા પાંદડા, પીંજેલું રૂ, ઝાડની છાલના ટુકડા, કપડાના ચીથરા અને કરોળિયાના જાળા હોય છે. પછી જુઓ, જ્યારે મેં દૂરબીન વડે જોયું તો માળામાં બચ્ચા જોઈ શકાતા હતા. તે માળામાં નાના નાના મુખ આગળ બેઠા હતા. તે તેની માતા ખાવાનું લઈને આવે તેની રાહ જોતા બેઠા હતા. તે બીજું કરી શકે? તે શું કરી શકે? ફક્ત ખાય અને સૂવે. હવે દૂરબીનથી જુએ છે તો એ માળામાં બચ્ચા પણ દેખાતા હતા અને નાના મુખ આગળ બેઠા, માળાના નાના મુખ આગળ એટલે આગળના ભાગમાં બેઠા હતા અને ચાંચ પહોળી કરીને એની માતા ખાવાનું લઈને આવે એની રાહ જોઈને મોં પહોળું કરીને બેઠા હતા. એ ફક્ત શું કરી શકે? તો ખાય અને સૂવે. એટલું જ કામ એનું હતું, બરાબર. બીજું કોઈ કામ કરતા હતા નહીં. તો હવે જે આપણે આ પક્ષીઓ વિશે માહિતી મેળવી એમાં કયા કયા પક્ષીઓ આપણે જોયા? તો કબૂતર, કોયલ, ફૂલ સૂંગણી છેલ્લે જોઈ, બરાબર. આ બધા પક્ષીઓ, કબૂતર છે, કાગડો છે, દેવચકલી છે, ચકલીઓ છે, એ બધા પોતાની રીતે અલગ અલગ રીતે માળો બનાવે છે અને એમાં રહે છે અને પોતાના બચ્ચાઓને રાખે છે, બરાબર. તો આપણે આજે છેલ્લે ફૂલ સૂંગણી જોયું અહીં સુધી આપણે પૂર્ણ કરીએ છીએ અને આગળનું નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી જોઈશું.